સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 15 કે 14 થઈ 14, હા કાલે 15 છે. 14 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છીએ. ગઈકાલે એટલે પરમ દિવસે આપણે શનિવારે જોયું કે ભેદ મિથ્યા જે છે તે કારણ કે અનિરૂપ્ય. કારણ એટલે મિથ્યા ભેદ છે એનું કોઈ કારણ આપી શકીએ છે કે અનિરૂપ્ય એટલે એનું નિરૂપણ નહીં થઈ શકતું, એવી એક દલીલ અદ્વૈતીઓ કરતા હતા. એમાં આપણે જોયું કે ભાઈ ભેદ જે છે તે વસ્તુનું સ્વરૂપ ન હોઈ શકે, કારણ કે સ્વરૂપ જે છે તે તો આખી અલગ વસ્તુ છે અને ભેદ જે છે તે અલગ વસ્તુ છે. જ્યારે તમે કોઈ પણ પદાર્થના સ્વરૂપની વાત કરો ત્યારે તમે એના ભેદની વાત નહીં કરતા, પણ જ્યારે ભેદની વાત કરો ત્યારે બીજા કોઈ પ્રતિયોગીની અપેક્ષાએ ભેદની વાત શક્ય બને. એટલે જ્યારે કોઈ પણ પદાર્થના નિરૂપણની વાત આવે ત્યારે આપણે જોયું કે ભાઈ એ લોકો એવું કહે છે કે ત્યારે એમ કહે કે એના સ્વરૂપ વ્યવહારની સાથે ભેદ વ્યવહાર થતો નથી, પરંતુ આ કહેવું બરાબર નથી, કેમ કે ભેદ એ સ્વરૂપ છે એમ કહેનારાઓ ભેદ ગ્રહણ માટે પ્રતિયોગીની જરૂર છે એમ માની શકશે નહીં. એટલે લોકો પાછળથી એવું કહે છે બીજા કે ભાઈ એવું કહેવું બરાબર નથી, કેમ કે ભેદ જ કોઈનું સ્વરૂપ હોય, દાખલા તરીકે એના સ્વરૂપમાં જ ભેદ હોય, પછી એમ કહેનારાઓને પ્રતિયોગીની જરૂર છે એમ માની શકાશે નહીં. એટલે એને કોઈ પ્રતિયોગીની જરૂર નથી, એના સ્વરૂપમાં જ ભેદ છે. કારણ કે તેમના માનવા પ્રમાણે સ્વરૂપ અને ભેદ બંને સ્વરૂપ જ એટલે એક જ છે. એટલે એ લોકોનું એવું કહેવું છે કે તમે સ્વરૂપ કેવું કે ભેદ કેવું બંને એક જ છે. એટલે એનો આ કેવી વાત છે હું તને સમજાવું. એ લોકો અદ્વૈતીઓ જે એમ કહે છે ને કે એક જ બ્રહ્મ જે છે તે જ આત્મા રૂપે થયું છે, એટલે ભેદ કેવું કે સ્વરૂપ કેવું કે એક જ થયું ને. એ લોકો આત્માને કંઈ જુદું તત્વ થોડું માને છે. એ લોકો શું માને છે કે ભાઈ બ્રહ્મ જે છે એ જ પોતે પોતાને આત્મા રૂપે માને છે. એટલે કહેવાનો મતલબ શું થયો કે સ્વરૂપ કેવું કે ભેદ કયો બંને એક જ થયા ને. ભેદ તરીકે લોકો સ્વીકારતા જ નથી તો પછી કાથી થાય. એટલે એનો સ્વરૂપ જે છે તે જ ભેદ છે. એટલે એ જે ભ્રમ જે છે એ પોતે જ પોતાના સ્વરૂપને આત્મા સમજી બેસે છે, તો એ છે તો ટોટલી ભ્રમ જ ને પોતે. એટલે સ્વરૂપ કેવું કે ભેદ કેવું બંનેમાં કોઈ ફરક નથી, આ પ્રમાણે એ લોકો કહેવા માગે છે. ઘણી વખતે શું હોય ખબર, તમે શબ્દો દ્વારા કોઈ વસ્તુને સમજાવો ને એના કરતાં ઉદાહરણ દ્વારા બહુ વ્યવસ્થિત સમજાવી શકો, સમજણ દ્વારા. હવે આમાં જે શબ્દ દ્વારા સમજવું બહુ અઘરું પડે છે કે એના સ્વરૂપમાં ભેદ છે, એટલે એને કોઈ ભેદની જે પ્રતિયોગીની જરૂર નથી. હવે અહીંયા પ્રતિયોગી કોઈ છે જ નહીં ને, કારણ કે બ્રહ્મ પોતે છે તે જ એને જ આત્મા માને છે ને. તો આમાં બ્રહ્મથી બીજું કયો હોય તો પ્રતિયોગી થયો ને. પણ બ્રહ્મને જે લોકો આત્મા રૂપે માને છે તો પછી પ્રતિયોગીની જરૂર જ કાં છે? સમજ પડે જ કે નહીં પડતી તમને? બ્લેન્ક નહીં થઈ જતા, ડોકી હલાવજો કે હા હું કરજો, બ્લેન્ક થઈ જશો તો ખોવાઈ જશો. સમજો, સામાન્ય રીતે શું હોય કે તમારે ભેદ બતાવવો હોય તો પ્રતિયોગીની જરૂર હોય, કારણ કે તમે કોઈ પણ પદાર્થ હોય તે પદાર્થના સ્વરૂપની વાત કરો ત્યારે તમે એના ભેદની વાત નહીં કરતા. તો તમે જ્યારે ભેદની વાત કરો તો સામાન્ય રીતે એવું હોય કે ભાઈ ભેદ ક્યારે બતાવાય, કારણ કે તમારા સ્મરણમાં કોઈ બીજો પદાર્થ હોય અને એ બીજા પદાર્થ હોય એના અનુલક્ષમાં પહેલો પદાર્થ છે એનો તમે ભેદ બતાવી શકો, કાં પહેલાંના અનુલક્ષમાં બીજાનો ભેદ બતાવી શકો. બરાબર છે? પણ આ લોકો એવું કહે છે કે કદાચ એવું પણ બને કે ભેદ એ જ જેનું સ્વરૂપ હોય તો એમ કહેનારા માટે એટલે ભેદ ગ્રહણ કરવા માટે એને પ્રતિયોગીની જરૂર છે એમ માની શકાશે નહીં. એને પ્રતિયોગીની જરૂર જ કાં છે, કારણ કે તો ભેદ એ જ સ્વરૂપ માને છે ને. તો ભેદ કયો? તો પેલો બ્રહ્મ જે છે એ જ પોતે પોતાને આત્મા માની બેઠો, તે ભેદ થયો. હવે એ તો એના સ્વરૂપનું લક્ષણ જ છે ને બ્રહ્મના. એ કોઈ એને બીજું તો માનતા નથી, કારણ કે બ્રહ્મ જે સ્વરૂપે કરીને નિર્વિશેષ હતું એ જ બ્રહ્મ પોતે આત્મા રૂપે થયું છે ને. શું થયું? શું થયું? એમાં હું ગભરાવું? અરે પણ એમાં અત્યારે નહીં ઉચકાઈને નાવું પડે, એમાં શું ગભરાવાનું પડે? શું કરી લે? અને વિચારીનું 25 ગ્રામ પણ વજન નથી, આપણે 80 કિલો વજન છે. એમાં હું આટલા બધા ગભરાવાનું? પલવરીથી હું ગભરાવાનું? ખરા માણસ છે. ચાલો, મને એમ કે વાક્ષી આવ્યો હશે, કંઈ દીપડો બીપડો આવ્યો હશે. બરાબર, મગર આવ્યો એવું લાગ્યું મને, અને મગરનું બચ્ચું પણ નથી. હવે સમજ પડે છે તમને હું જે કહેવા માગું છું? એમાં ગયા શનિવારે આમે એટલે ન ચલેલું કે આ ટૉપિક જરા ડિફરન્ટ હતો અને જરા ડિફિકલ્ટ હતો, એટલે મેં કહું સમયની બહુ મગજમારી રહી જ ને, એટલે છેલ્લે આવેલો આ ટૉપિક, એટલે મેં ચલવેલો નહીં. પણ હવે આજે શાંતિથી ફ્રેશ માઇન્ડ છે, નવો સમય છે, નવો ટાઈમ છે, નવો દિવસ છે, એટલે એ લોકો કેવી રીતે સમજે છે એ સમજવું બહુ જરૂરી છે. શું કહે છે કે ભાઈ કારણ કે તેમના માનવા પ્રમાણે સ્વરૂપ અને ભેદ બંને સ્વરૂપ જ એટલે એક જ છે,
એટલે સ્વરૂપ કેવું કે ભેદ કેવું બંને એક જ છે ને અદ્વૈતીઓના મત પ્રમાણે, કે જે બ્રહ્મ છે તે નિર્વિશેષ બ્રહ્મ છે, એનું જ સ્વરૂપ જે છે તે આત્મા છે. એ જ તમે ભેદ તરીકે એ લોકો સ્વીકારે છે. બાકી વાસ્તવિક ભેદ તો એ લોકો માનતા નથી કે ભાઈ જીવ ઈશ્વરને માયા આપણે જેમ 3 વાસ્તવિક ભેદ માનીએ છીએ તેમ એ લોકો તો ભેદ તો માનતા નથી. કથિત એવી જે ભ્રાંતિએ કરીને કે માયા જે અવિદ્યા જે છે, જેની ભ્રાંતિ જે ફક્ત ને ફક્ત છે, એને કારણે એ બ્રહ્મ જે છે એનું નિરૂપણ જ આત્મા તરીકે અદ્વૈતીઓ કરે છે. એટલે તમે એને એનું સ્વરૂપ કેવું કે તમે એનો ભેદ કેવું, બંને એક જ છે. સ્વરૂપ કે ભેદ જુદા જુદા નથી. અહીંયા પ્રત્યોગીની અપેક્ષા નથી. અદ્વૈતને તમે પૂરેપૂરું સમજતો હોવ તો જ તમને આના બધા વાક્યો સમજ પડશે. અદ્વૈતને ન સમજતા હોવ ને તમે કોરા કટ હોવ તો આના શબ્દો તમને ન સમજ પડશે, ગેરંટેડ. સમજો, તમે કદાચ ઘરે જઈને એકલા પણ આ વાંચશો ને તો માથું દુખવા માંડશે અડધો કલાકની અંદર. કારણ કે એ લોકો શું છે, એ લોકો રિયલ થિયરીને અદ્વૈતની થિયરીની જેમ ટ્રીટ કરે છે. એટલે રિયલ થિયરીને ચેલેન્જ કરે છે અદ્વૈતની રીતે. એટલે એ આપણે અઘરું પડે, કારણ કે અદ્વૈત આપણો વિષય નથી ને, બરાબર. એટલે મેં ગયા વખતે એટલે છોડી દીધેલું પ્રત્યોગીની અપેક્ષા પર, કારણ કે ત્યાં સુધી તમારા માટે સરળ હતું કે ભાઈ પ્રત્યોગીની જરૂર પડે તો તમે ભેદને સિદ્ધ કરી શકો, તો ભેદ માટે પ્રત્યોગી જરૂરી છે. પણ પછી આ આવ્યું એટલે મેં છોડી દીધું ત્યારે શનિવારે. બકું ના, હવે થોડુંક અદ્વૈત ઓરિજિનલ ચાલુ થાય તો શાંત થઈ જવા દેવું. નવો ટોપિક છે, નવી રીતે લઈશું, બરાબર. એટલે આમાં શું છે, કાંઈ ઇન્ટરવલ પાડવો એ બી જરૂરી છે. નહીં તો ઇન્ટરવલ ટાઈમ પર પડી જાય તો પછી પિક્ચર લેન્ધી થઈ જાય, બરાબર. એટલે જે સમયે જે ઇન્ટરવલની ત્યારે જરૂર હતી શનિવારે, એટલે મેં ઇન્ટરવલ આપી. હવે આજે નવો ટોપિક આ સમજી ગયા તમે. એટલે શું કહ્યું કે ભાઈ જેમ સ્વરૂપ વ્યવહાર પ્રત્યોગીની અપેક્ષા કરતો નથી, તેમ ભેદ વ્યવહાર પણ પ્રત્યોગીની અપેક્ષા કરશે નહીં. એટલે એ લોકો શું કહે છે, સ્વરૂપનો વ્યવહાર પ્રત્યોગીની અપેક્ષા નહીં કરતો. એ તો સામાન્ય થિયરી છે જ કે ભાઈ કોઈના સ્વરૂપની વાત કરવી હોય, દીપકની મારે વાત કરવી છે તો મારે એમાં ભેદની કા જરૂર પડે છે, સમજો. એટલે શું પ્રત્યોગીની કા જરૂર પડે છે? હું દીપક વિશે જ વાત કરા કે દીપક છે, આવો દીપક છે, આ અશોકભાઈ છે તો હવા છે, આ જીગરભાઈ છે તો હવા છે, સમજો. તો જ્યારે હું સ્વરૂપની વાત કરીશ ત્યારે પ્રત્યોગીની જરૂર જ નથી. પણ અદ્વૈતીના મતને જ્યારે શું છે કે જ્યારે એમ કહે કે ભેદ વ્યવહાર કરશે ત્યારે પણ પ્રત્યોગીની અપેક્ષાની જરૂર નથી, કારણ કે ભેદ જે છે તે જ એનું સ્વરૂપ છે. તો પછી પ્રત્યોગીની જરૂર કા પડી? એટલે એ લોકોનો કહેવાનો મતલબ એવો છે કે જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં જ ભેદ છે, એ કોઈ જુદું અલગ તત્વ નથી. અલગ તત્વ હોય તો પ્રત્યોગીની જરૂર પડે. આપણે આત્મા અસંખ્ય છે, બરાબર છે. તો અસંખ્ય આત્મા છે, તો બધા આત્મા અલગ અલગ છે, તો એ બધાના કર્મો અલગ અલગ છે. તો એ બધાની વાત કરીએ આપણે, કેવી રીતે વાત કરીએ? તો હું આની વાત કરું ત્યારે આ ભાઈની કમ્પેરિઝન કોઈ બીજા જોડે કરું તો પ્રત્યોગીની જરૂર પડી, કારણ કે આપણે સ્વીકારીએ છીએ કે બધા અલગ અલગ આત્મા છે. પણ આ લોકો શું માને છે કે બ્રહ્મ જે છે તે તો એક જ છે, અને બ્રહ્મનું સ્વરૂપ એવું છે કે સ્વરૂપની અંદર જ ભેદ છે. ત્યારે આપણે શું માનીએ છીએ? જીવનું સ્વરૂપ અલગ છે, પરમાત્માનું સ્વરૂપ અલગ છે. બંને ચૈતન્ય સ્વરૂપ છે, પણ પેલું કેવું છે? સર્વજ્ઞ છે. આપણે કેવા છે? અલ્પજ્ઞ છે. એ કેવું છે? સર્વવ્યાપક છે. આપણે કેવા છે? એક દેશસ્થ છે. આપણું જ્ઞાન જે છે તે ધર્મભૂત જ્ઞાન જે છે તે અક્ષરધામમાં જ્યારે આપણે મુક્ત થઈએ તો એ મુક્ત અવસ્થામાં આપણું જ્ઞાન જે છે તે સર્વજ્ઞતાને પામે છે. ત્યારે બ્રહ્મ વિશે શું કહ્યું છે? યહ સર્વજ્ઞ સર્વવિદ. કેવી રીતે કહ્યું? સ્વરૂપે કરીને, સમજો. એટલે આપણામાં આ જે ફરક જે છે તે અનાદિ ફરક છે જીવ અને પરમાત્મા વચ્ચે. જીવ કદાપી પરમાત્મા નથી થતો અને પરમાત્મા કદાપી જીવ નહીં થતા. પરમાત્મા જ્યારે પણ અહીંયા અવતાર લઈને આવે છે ત્યારે એ ભગવાન તો ભગવાન જ રહી છે. એ દેવ રૂપે કે મનુષ્ય રૂપે કે બીજા પશુ પક્ષી તિર્યક જે રૂપે આવે એ એની એક્ટિંગ કરે છે, સમજો. હી એક્ટેડ લાઈક ધીસ. એમણે એવી એક્ટિંગ કરી છે બધા અવતારમાં. એ દેવ રૂપે આવે તો દેવતાની એક્ટિંગ કરે છે. એ એનાથી હું એટલા બધા ગભરાયા કરો. એટલે જો એ તો મારી પાસે આવશે જ નહીં. લે મોટા ભાઈ, ચાલ ચાલ્યું જા, લે લે જા જા, બસ જા, કાકાના ખિસ્સામાં ચાલ્યું જા, જા જા ચાલ્યું જા, ખિસ્સામાં ચાલ્યું જા, જમવાનું મળી જાય. હા જો ખિસ્સામાં જ જા જા, હા બસ. એટલું બધું હું ગભરાવાનું એનાથી? ચાલો, બરાબર. હા, એ તો નસીબદાર છે કે ઇન્ડિયામાં છે.
હમણાં ચીનમાં હતા ત્યાં બધા લોકો એની પાછળ દોડતા હતા, બરાબર. એટલે એનું ભાગ્ય સારું છે. એટલે સમજા મારી વાત. આપણે તો બંને એન્ટિટી જ અલગ માનીએ છીએ ને, કે જીવાત્મા ને પરમાત્મા એન્ટિટી જ અલગ છે, બંને તત્વ જ અલગ છે. એટલે જીવાત્મા જે છે તે અને પરમાત્મા જે છે એ તાત્વિક ભેદ છે. ત્યારે એ લોકો શું કહે છે? બ્રહ્મ જે છે એના સ્વરૂપમાં જ ભેદ છે, એટલે એમાં પ્રતિયોગીની કોઈ જરૂર જ નથી, કારણ કે એના સ્વરૂપમાં જ ભેદ આવે છે. ત્યારે આપણે તો તત્વતઃ આત્મા અને પરમાત્મામાં અનાધિકારથી ભેદ છે. એટલે ભગવાને શું કહ્યું? જો સૂર્ય, ચંદ્ર અને બીજા તારાઓ કે ગ્રહો જે છે એનો પ્રકાશ જોઉં તો કેટલો બધો ફરક છે. સામર્થ્યમાં પણ ફરક છે, બિંબમાં પણ ફરક છે. આકાશમાં જે સૂર્ય છે એના પ્રકાશે કરીને બીજા જે કોઈ તારાઓ જે છે કે આખું આકાશ જે છે તે પ્રકાશમાન થાય છે. અને બધા ચંદ્ર પણ ઇવન લાઇટ કોની પાસેથી લે છે? પ્રકાશ સૂર્ય પાસે લે છે. એટલે સૂર્યમાં દિવસમાં જે આખા જગતને બ્રહ્માંડને પ્રકાશમાન કરવાનું સામર્થ્ય જે છે તે ચંદ્રમાં કે બીજા તારાઓમાં નથી. અત્યારે રાત્રે ચંદ્રમાં હોય છે, પણ રાત્રે ચંદ્રમાં હોવાથી રાત જે છે એની એક્ઝિસ્ટન્સ જે છે તે ચાલવી જાય છે. રાત તો રાત જ દેખાય છે. પણ દિવસમાં સૂર્યનારાયણ હોય છે તો એ સૂર્યના પ્રકાશમાં શું થાય છે આપણે જોઈએ છે ને. તો એ સૂર્યના પ્રકાશને કારણે બીજા તારા, ગ્રહ, નક્ષત્ર, ઇવન ચંદ્ર એ પણ દેખાતા નથી. એટલો બધો સૂર્યનો પ્રકાશ છે. હા, કંઈ વાંધો નહીં. અહીંયા મૂકી દો, અહીંયા પ્રસાદ જ છે. આ પ્રસાદની ઉપર મૂકી દો. હા, એ પ્રસાદ જ છે, અમે અહીંયા જ વેચીએ છીએ. હા, વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. જય સ્વામિનારાયણ. ભગત આ કનૈયા ભાઈ જો હું તમને કહેતો હતો ને કે એમને જોઈને બધા અહીંયા બેઠેલા વક્તા બી ભાગી જતા હતા. વચનામૃતના ખતરનાક ખેલાડી હતા. આના સવાલ સાંભળીને અહીંયાથી વક્તા ભાગી જતા હતા. ખતરનાક સવાલ. વન્સ અપોન એ ટાઈમ એમની યંગ એજમાં, અત્યારે 54-55 હશે, પણ એમની યંગ એજ હતી ને 30 વર્ષની, ત્યારે એના પ્રશ્નો એવા ખતરનાક કે અહીંયાના હજુ પણ છે જ એવા, હજુ પણ છે જ. આપણી રોજ સાંભળે છે. ના ના, એ નહીં, અમારી જોડે કોઈ દિવસ નહીં આવ્યા. અને એનું વચનામૃત ને એમના સવાલ ત્યારે બહુ જોરદાર હતા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે એના સ્વરૂપમાં જ ભેદ છે. એવો આઈડિયા આવે જ તમને? એવું એ લોકો અદ્વૈતીઓ કહે છે. ત્યારે આપણે તો તાત્વિક ભેદનો સ્વીકાર કરીએ છીએ. એટલે એ લોકો શું કહે છે કે બ્રહ્મ છે એના સ્વરૂપમાં જ ભેદ છે, કે બ્રહ્મ પોતે અવિદ્યાએ જ્યારે કલ્પિત એવી અવિદ્યાએ કરીને ભ્રાંતિને પામે છે ત્યારે એ બ્રહ્મ જે છે તે જ આત્મા રૂપે ભાસે છે. એટલે એના સ્વરૂપમાં ભેદ થયો ને, તો ત્યારે કોઈ પ્રતિયોગીની જરૂર નથી. પ્રતિયોગીની જરૂર કાથી પડી? કારણ કે બ્રહ્મમાં જ એક બે થયું ને, કે એ બ્રહ્મ છે ને નીચે એ જ બધા આત્મા રૂપે થઈ ગયા. હવે સમજ પડી પ્રતિયોગીની કેમ જરૂર નથી તે? આ મારે તમને સમજાવવું હતું ત્યારે, પણ આજે પણ એ સમજાવવું હતું. મને એ વિચાર આવતો હતો કે હું તમને સમજાવીશ કેવી રીતે કે પ્રતિયોગીની જરૂર નથી, કારણ કે એ બહુ ડિફિકલ્ટ છે, સમજો. હા, એ જ છે. એટલે આપણા માટે તો એવું છે નહીં. આપણામાં તો ઘણા બધા પ્રતિયોગી છે. દાઢીવાળો, મૂછવાળો, જાડીઓ, કાલીઓ, તાલીઓ, બધા કેટલા બધા છે, સમજો. ત્યારે એ લોકોમાં તો બ્રહ્મ જ બધે રૂપે, દરેક રૂપે થયું છે. એટલે એ લોકોમાં બ્રહ્મને પ્રતિયોગીની જરૂર કાં છે? એ પોતે જ એવું છે. તો આઈડિયા આવી ગયો? ચાલો. એટલે પહેલો પોઈન્ટ તમારો, આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. જેને સમજ પડતી હશે એને ક્લિયર થયો. ક્લિયર કા ક્લિયર્ડ? બરાબર. અમારા સાહેબની જેમ, ઇઝ ધેટ ક્લિયર ઓર ક્લિયર્ડ? બરાબર. બે પ્રકારના સ્ટુડન્ટ હોય, કા ક્લિયર કા ક્લિયર્ડ. બરાબર. ચાલો, બંનેમાં પેલો સાહેબ કે આઈ એમ હેપી. બરાબર. આઈધર યુ આર હિયર ઓર યુ આર ધેર. બરાબર. એટલે હું ખુશ છું. ચાલો, એવી વાત છે. ઓકે. એટલે પ્રતિયોગીની અપેક્ષા કરતો નથી, તેમ ભેદ વ્યવહાર પણ પ્રતિયોગીની અપેક્ષા કરતો નથી. હસ્ત અને કરની માફક, આ હસ્ત અને આ કર, સમજી ગયો? ઓલવાઈ જાય, બૂજાઈ જાય, ઓલવાઈ જાય, બૂજાઈ જાય, ઓલવાઈ જાય, બૂજાઈ જાય, તો છેલ્લે શું થાય? અરે બંને એક જ છે. ઓલવાઈ જાય એ જ બૂજાઈ જાય. જો એ લોકો એ જ ઉદાહરણ આપે છે. એટલે તમે સાંભળો, હસ્ત અને કરની માફક, ઘટ અને ભિન્ન એ પર્યાય થઈ જશે. એટલે ઘટ એટલે કોઈ પદાર્થ, ઘડો, અને ભિન્ન એ બંને પર્યાય થયું. એટલે પેલું બ્રહ્મ જે છે તે અને એનામાં રહેલો ભેદ કયો? આ આત્મા. બંને પર્યાય થઈ ગયા એકબીજાના.
કારણ કે એ લોકો જુદા નહીં માનતા ને, એટલે એ લોકો શું કહે છે, અમે એકાર્થમાં પણ પર્યાય માનીએ છીએ. સમજો? એટલે સત્યમ, જ્ઞાનમ, અનંતમ એ બધાના અર્થ અલગ અલગ છે. સોલી એકાર્થની એ લોકો શું કહે છે ને, સમાનાર્થી શબ્દ કહે છે પણ પર્યાય નહીં માનતા, કે એના એકાર્થ છે પણ અમે એને ત્રણે ત્રણ શબ્દને પર્યાય નહીં માનતા. કેમ? સ્વરૂપ લક્ષણ છે, એકનું જ લક્ષણ છે. એટલે અહીંયા શું કહે છે પાછા સાંભળો, હસ્ત અને કરની માફક. હવે હસ્ત અને કરમાં ફેર કા પડ્યો? સમજો. મેં તમને શું કહ્યું, આડા તેરા માણસ પાસે ને આડા તેરા સાહેબ પાસે ભણેલું પણ કામમાં આવે. સમજો, તમને લોકને આ ભણાવવામાં કે આ શીખવાડવામાં મને આડા તેરા માણસો જ કામમાં આવેલા છે. ઓલવાઈ જાય બુજાઈ જાય, ઓલવાઈ જાય બુજાઈ જાય. હા, હસ્ત અને કર. કર એટલે પણ હાથ થાય અને હસ્ત એટલે પણ હાથ થાય. સમજો, આડા તેરા માણસ પાસે ભણેલો વ્યક્તિ કોઈ દિવસ પાછળ નહીં આવે. બહુ સીધા વ્યક્તિ પાસે ભણવાની જરૂર નથી. હું તમને કાયમ કહું છું, સીધો વ્યક્તિ તમને સીધું જ શીખવાડશે, પણ લાઈફ એટલી સીધી નથી. એમાં બધું આડું અવડું બહુ આવશે. એમાં ઓલવાઈ જાય બુજાઈ જાય, ઓલવાઈ જાય બુજાઈ જાય બહુ આવશે. સમજો? હવે આ અદ્વૈત સમજવું હોય ને તો મગજ તમારે તેડું કરવું પડે, એમાં સીધું નહીં ચાલે. શું લખે છે? હસ્ત અને કરની માફક. પેલો વિચાર કરે હસ્ત અને કર એટલે શું? અરે બંનેનો અર્થ એક જ છે. બરાબર? એટલે હું તમને શું કહું છું, ઓલવાઈ જાય બુજાઈ જાય, ઓલવાઈ જાય બુજાઈ જાય. એટલે છેલ્લે શું થાય? અરે ઓલવાઈ જાય એટલે જ બુજાઈ જાય. બરાબર? ચાલો, એટલે અહીંયા શું કહ્યું? હા, આવું છે, ટેકનિકલ છે. એટલે આમાં શું છે સાહેબ, જે આપણા જેવો જેને પેલું થોડુંક આમાં મજા આવતી હોય ને, ટ્વિસ્ટિંગ પોઈન્ટ, કે જેને તર્કમાં સમજ પડતી હોય ને એને બહુ મજા આવે. પણ જેનું મગજ શોર્ટ થઈ જાય ને એ પતી ગયું. આમાં એક વખત શોર્ટ થઈ ગયું પછી એને સાઈડ પર મૂકી દેવું પડે, પછી અઘરું પડી જાય આમાં. કારણ કે આ લોકો છે ને એલર્ટ માઇન્ડનું કામ છે. અદ્વૈતને સમજવું માટે એલર્ટ માઇન્ડ જોઈએ તમારું. તમારું મગજ એલર્ટ નહીં હોય ને તો એ તમને કાર અમાડી નાખે, કંઈ ખબર જ નહીં પડે. બરાબર? ચાલો, એટલે એણે શું કહ્યું કે ભાઈ હસ્ત અને કરની માફક ઘટ અને ભિન્ન એ પર્યાય થઈ જશે. એટલે ગળો અને એનું જુદાપણું બંને શું થઈ જાય? પર્યાય થઈ ગયા એકબીજાના. બરાબર? હવે હકીકતમાં શું છે કે ગળો એટલે ઘટ અને ભિન્ન એટલે ભિન્ન એટલે કંઈ જુદું. તો હકીકતમાં પ્રત્યોગી હોવું જોઈએ, પણ એ લોકો પ્રત્યોગી નહીં માનતા. કેવી રીતે? પેલા બ્રહ્મ અને એ બ્રહ્મ અહીંયા એ જ પાછો આત્મા રૂપે થાય છે. તો બ્રહ્મ ને આત્મા એ બંનેમાં ભેદ છે, પણ ભેદ કયો છે? સ્વરૂપમાં જ ભેદ છે. એટલે છે તો એક જ. એટલે કેવી રીતે? માટી અને માટીનો ઘડો. તો માટી અને માટીનો ઘડો, તો માટીને માટીના ગળામાંથી ઘડો બન્યો તો એ ઘડો કહેવાય, પણ અંદર માટી તો ખરી જ ને. એટલે સ્વરૂપમાં ફેર પડી ગયો, પણ વાસ્તવિક કોઈ ભેદ નથી. એ પણ માટી તો છે જ. હા, એ લોકો સ્વરૂપ એ જ બધું માને, સ્વરૂપ રૂપ એક જ માને. અદ્વૈતીમાં એ ગરબડ નથી, એ આપણામાં છે. કારણ કે આપણે આકારને માનીએ જ ને, એ લોકો તો આકારને મિથ્યા માને છે. સમજો? એ લોકોમાં એવું કંઈ રૂપ સ્વરૂપના ભેદ જેવું છે જ નહીં. હા, એ લોકોને કાંઈ રૂપ સ્વરૂપ છે. આ રૂપ સ્વરૂપની આપણે માથાકૂટ છે ને એને કાં છે. સમજો? એ લોકો તો નિરાકાર બ્રહ્મને માને છે અને આકાર માત્રને મિથ્યા જ માને છે. બરાબર? એટલે એ આકારવાળી વાત તો એ લોકોમાં કરવાની જ નહીં, કે એની કોઈ દલીલ આવતી જ નથી. એ લોકો અવતાર પણ માને છે, તે સગુર બ્રહ્મ માને છે, તે પેલા સબલિત માયાથી સબલિત બ્રહ્મો એના અવતાર માને છે. બરાબર? એ હજુ આગળ આવશે. અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય, અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય. એટલે એ લોકોની મુખ જો સિમ્પલ એમાં શું છે સમજો, તમારી જેવી ઉપાસના ને એવી તમારી પ્રાપ્તિ. આપણે અહીંયા સાકાર ભગવાનની ઉપાસના કરીએ એટલે આપણે મૂર્તિ રૂપે સાકાર ભગવાનને માનીએ, એટલે અક્ષરધામમાં પણ આપણે મૂર્તિ રૂપે સાકાર ભગવાન મળે, આપણે બી સાકાર રહીએ. બહુ સિમ્પલ વાત છે. એ લોકોની ઉપાસના નિરાકાર બ્રહ્મની છે, એટલે એ લોકો નિરાકાર બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય. અને લીન થવા માટે તો આકારની જરૂર જ કા છે. એ કૈવલ્યાર્થી છે તે જ અદ્વૈતી છે ભાઈ. કે મેં તને પેલું મોકલું છે ને, તને આને કે તને પણ મોકલું છે ને, એમાં લખેલું જ છે એ જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈતમાં જ છે.
અદ્વૈતીનો જે છે તેની વાત છે. કૈવલ્યાથી અલગ છે પાછા. નિરાકાર શાસ્ત્રના પ્રમાણે અલગ છે. આ કેવલ આ અદ્વૈતીઓ અરે ભાઈ એ કૈવલ્યાર્થી અદ્વૈતીઓનું જ પ્રમાણ, અદ્વૈતીઓની જ એક શાખા છે. હવે મેં મોકલેલો છે આને, જો આ જગતગુરુ શંકરાચાર્યનો જે અદ્વૈત વેદાંત છે ને એમાં જ કૈવલ્યાર્થી બી આવે છે. એની બધી શાખાઓ છે, બધું છે એ બધા પેલું કહીને બધા એ બધા મસિયારા ભાઈ છે ભાઈ. એ બધા હું આપણે કહીએ ને માસીના છોકરા, એ જ બધા મસિયારા ભાઈ છે. ચોર મસિયારા ભાઈ કહીએ ને એવું જ છે. હવે એ કૈવલ્યાર્થી પણ એની જ શાખા છે. 1 મિનિટ લે. યાદ છે તે મને કીધું હતું. મેં તને એમ કીધું કે તેજમાં મળે. એક જ મિનિટ હે? અરે ભાઈ એની ના પાડી. સમ કરવાની બી ના પાડી. શાંતિ રાખો, શાંતિ રાખો, એકદમ શાંત થઈ જાઓ. ના થઈ જાય કંઈ નહીં. જો સાંભળો, કૈવલાદ્વૈત વેદાંત, બરાબર? કૈવલાદ્વૈત વેદાંત ઋગ્વેદના અને અથર્વવેદના સમયથી અદ્વૈતનો ખ્યાલ તત્વચિંતકોમાં સ્થિર થઈ ગયો હતો. કોનો ખ્યાલ સિદ્ધ થઈ ગયેલો? અદ્વૈતનો. આ કૈવલાદ્વૈત વેદાંત જ આપણે વાંચીએ છીએ. જે શ્રીજી મહારાજે વચનામૃતમાં લોયાના 7મામાં જે કૈવલ્યાર્થીની વાત કરીને એની જ વાત વાંચીએ છીએ આપણે. આખો કૈવલાદ્વૈત શું છે એ જ વાંચી રહેલા છે, બરાબર? ચાલો. જે ઉપનિષદ કાળમાં સારી રીતે વિકાસ પામ્યો, ઉપનિષદોમાં બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ અંગે વિસ્તારથી ઉપદેશ છે, તેમજ જીવને બ્રહ્મના અંશ રૂપે વર્ણવ્યો છે. એક બાજુએ બ્રહ્મનું સર્વ પ્રતિપાદન, સર્વજ્ઞ, શક્તિમાન અને સર્વ રૂપ રસ આદિથી યુક્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં અને જેને લઈને છે એ પ્રકારનું છે. તો બીજી બાજુએ અનંત સચ્ચિત સ્વરૂપ, જે આપણે આવીએ જ ને સત્યમ જ્ઞાનમ અનંતમ, તેની વાત કરી. અનંત એટલે સચ્ચિદાનંદ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ, એના અનંત. સચ્ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, જીવ અને બ્રહ્મનો આત્યંતિક અભેદ બતાવ્યો છે. અભેદ બતાવ્યો છે આમાં કૈવલ્યાર્થમાં. કૈવલ્યાર્થી એટલે કૈવલાદ્વૈતમાં પણ, અને અદ્વૈતમાં પણ એવું જ છે. હવે અદ્વૈત બતાવેલો છે, બરાબર? સાંભળો. પછી સૂત્રકાલમાં જ્યારે દરેક દાર્શનિક સંપ્રદાયે પોતપોતાના વિચારો અને સિદ્ધાંતોને એક નિશ્ચિત ચોકઠામાં ગોઠવ્યા, ત્યારે વેદાંત દર્શનમાં પણ ઉપનિષદોના વચનની એક વાક્યતા નક્કી કરવામાં આવી. બાદરાયણ વ્યાસના બ્રહ્મસૂત્રો આવા જ એક પ્રયત્નનું ફળ છે, જે સ્વીકાર્ય બનીને આજ સુધી આપણી વચ્ચે છે. અનેક આચાર્યોએ પોતપોતાની પરંપરા અને સૂઝ અનુસાર તેમનો અર્થ કર્યો છે. એટલે વ્યાસસૂત્ર જે છે એનું દરેક આચાર્યએ પોતપોતાના હિસાબે ભાષ્ય કરેલું છે. સાંભળો. જગતગુરુ શંકરાચાર્ય, બરાબર, ભાસ્કરાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, માધવાચાર્ય, વલ્ભાચાર્ય વગેરે આચાર્યોએ બ્રહ્મસૂત્ર પર ભાષ્યો લખ્યા છે, જે લગભગ સ્વતંત્ર દર્શનોના સંપાદક કહી શકાય એવું છે, પ્રતિપાદક. મેં તમને શું કહ્યું? આ બધું દર્શનશાસ્ત્ર જ છે. અને આ બધાએ પોતપોતાના હિસાબે સ્વતંત્ર રીતે બ્રહ્મસૂત્ર ભાષ્ય કરેલા છે અને પોતપોતાના મતનું સ્થાપન કરેલું છે. અને આ બધા આચાર્ય છે, આ બધા વૈદિક પરંપરાની અંદર જ આવે છે. પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું એ પ્રમાણે જે વેદને અનુસરતો હોય એની પણ બધી વાત માનવી નોટ નેસેસરી. વેદને અનુસરતો હોય એની પણ વાત ખોટી હોઈ શકે છે, યાદ રાખજો. આપણે અત્યાર સુધી એવું સમજતા હતા કે જે વેદને નહીં માનતા એવા નાસ્તિક જે છે એની વાત નહીં માનવાની. પણ દર્શનશાસ્ત્રોમાં એવા લોકો પણ છે કે જે વેદને માનતા હોય તો પણ માન્ય નથી, તો પણ ગ્રાહ્ય નથી. અદ્વૈતીઓ વેદનો અર્થ જે છે, હવે આમાં શું ઋગ્વેદની જ વાત કરી છે ને, પહેલાં શરૂઆત કાથી કરી? ઋગ્વેદને એનાથી જ કરીને, ઉપનિષદોથી જ વાત કરીને. પણ વેદને માનનારા પણ દરેક આપણા માટે ગ્રાહ્ય નથી હોતા, કારણ કે એમાંથી પણ લોકો, ભગવાને કહ્યું ને મધ્યના 10મા વચનામૃતમાં કે ભાગવત અને ગીતાજી જેવા ગ્રંથમાંથી પણ નિરાકારનું પ્રતિપાદન કરનારા કરે છે, શ્રીજી મહારાજે કહ્યું. એટલે જે વેદને માને છે બધા આપણા માટે ગ્રાહ્ય હોય એવું જરૂરી નથી, સમજજો, બરાબર? ચાલો હવે સાંભળો. શંકરાચાર્યનું બ્રહ્મસૂત્ર પરનું શારીરક ભાષ્ય એવું એક ભાષ્ય છે જે કેવલાદ્વૈતનું પ્રતિપાદન કરે છે. આવી ગયો શંકરાચાર્યનો જ કેવલાદ્વૈત. અદ્વૈત જ કેવલાદ્વૈત છે, એમાં કંઈ બીજું નથી. પણ અમુક જગ્યા પર શ્રીજી મહારાજે એના પારનારા જે સત્સંગીઓ છે, એટલે એને માનનારા જે છે એને શુષ્ક વેદાંતી કયા છે,
અને અમુક જગ્યા પર એના મતનું પ્રતિપાદન અદ્વૈત તરીકે કર્યું છે અને અમુક જગ્યા પર કૈવલ્યાર્થી તરીકે કરેલું છે. કૈવલ્યાર્થી એટલે એને માનનારા જે એટલે એના જે કોઈ અનુયાયીઓ એને કૈવલ્યાર્થી કયા. એટલે કૈવલ્યાર્થી કોણ? જે કૈવલાદ્વૈતને માનતો હોય તે કૈવલાદ્વૈત કોનો છે? જગત ગુરુ શંકરાચાર્યનો. ચોખ્ખું તો લખેલું છે આમાં. બરાબર. સાંભળો, આ પહેલાં પણ ભાષ્યો લખાયા હતા જે પરથી એમ લાગે છે કે કોઈક પ્રકારનો ભેદાભેદ તેમનામાં પ્રતિપાદિત હતો. એટલે આ ભેદ છે કે અભેદ છે આ બધું પહેલેથી જ ચાલતું આવે છે. આ પહેલાં પણ ભાષ્યો લખાયેલા છે, એવું નથી કે નહીં લખાયા. બ્રહ્મસૂત્ર પર ભાષ્યો પણ આપણી સંસ્કૃતિઓ પર ઘણી બધી વખત એટેક થયેલા છે એટલે બધા ભાષ્યો અમુક લુપ્ત થઈ ગયા. આ બધું ચાલ્યા કરે છે એમ. એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે સમજો. આ દરેક આચાર્યોની પોતપોતાની ફિલોસોફી છે બ્રહ્મને સમજવાની અને બીજાને સમજાવવાની. હવે બધા પોતપોતાની ફિલોસોફી સમજાવવા માટે સ્વતંત્ર છે દર્શનશાસ્ત્રોમાં. એટલે એ પોતાના હિસાબે સમજાવે અને એના માટે એ લોકોએ મેઇન બેઝ કોનો બનાવ્યો? તો વ્યાસસૂત્રના, વ્યાસજીના સૂત્રોનો, બ્રહ્મસૂત્રનો આનો. અને એ બ્રહ્મસૂત્રોને સમજાવવા માટે અને પોતાનો મત સમજાવવા માટે એ લોકોએ સહારો કોનો લીધો? તો વેદોની શ્રુતિનો લીધો, ઉપનિષદોનો લીધો, ઋગ્વેદોનો અને આ બધા જે કોઈ વેદ છે, શ્રુતિઓ છે અને અમુક સ્મૃતિઓનો એનો પ્રમાણ લીધું. એટલે આમાં બધા પોતપોતાનો મત ખરો કરવા માટે જ મહેનત કરે. અને આપણે લોકો અંદર અંદર લડ્યા કરે કે આ આચો ને પેલો ખોટો ને પેલો છે. હવે એક વાત તમને કહું, આમ જોવા જાય તો અદ્વૈત અને આ ઇસ્લામ એમાં શું ફેર છે? આ બી નિરાકારને માને છે, આપણે પણ નિરાકારને માનીએ છીએ. પણ કોઈ બાપની તાકાત છે કે આ લોકને વિશે ખંડન કરવાનું કોઈ વિડીયો બનાવે? સર તન સે જુદા થઈ જાય. પણ આપણાવાલા સહિષ્ણુ છે ને એટલે અદ્વૈતનું ખંડન બધા કરશે જોર જોરમાં. અદ્વૈતના આનામાં શું ફેર છે? કરો નહીં આનું ખંડન તાકાત હોય તો. આપણે સહિષ્ણુ છે ને એટલે બધા અંદર અંદર ખંડન બંધન કરશે ને લડશે કે એનો તો આમ છે ને પેલાનું પેલું છે ને ફલાણું છે ને ઢીમકું છે ને આવી જાઓ બતાવી દઉં. એ લોકો છે ને અદ્વૈતમાંથી જ આવેલા છે. હું એ લોકો છે ને અદ્વૈતમાંથી જ આવેલા છે. સમજો. એના પરંપરામાં જે 2000 વર્ષ પહેલા હતા ને એ અદ્વૈતીઓ હતા. સાંભળો, શંકરાચાર્યને આમાં જે મુશ્કેલી દેખાતી હતી તે એ કે પરમ તત્વ બ્રહ્મ જો નિત્ય વિભુ અવિકારી અવ્યય એવું સતચિત્ત તત્વ હોય તો તે જ સ્વરૂપમાં સદા રહેવું જોઈએ. એ નિર્વિકારીને એવું હોય જે શ્રીજી મહારાજે આજે કહ્યું છે તો એ તેવું છે તેવું ને તેવું જ રહેવું જોઈએ ને. એમાં વિકાર કઈ રીતે સંભવે? બરાબર. તો તે જ સ્વરૂપમાં સદાય રહેવું જોઈએ, તેમાંથી કશું પરિણમે શકે નહીં. કારણ કે જેવું છે તેવું ને તેવું નિર્વિશેષ હોય તેમાંથી કંઈ પરિણામ પામે જ નહીં અને તેમાંથી કશું પરિણામ પામે નહીં. જો આ તત્વ પરિણામી હોય તો તે અવિભાજ્ય હોઈને સમગ્ર તત્વ સંપૂર્ણતયા જગતરૂપ બની જાય અને બ્રહ્મ જેવું કશું રહી જ નહીં. અને જો એ બ્રહ્મ પરિણામવાળું હોય તો એ બ્રહ્મમાંથી જગત બની ગયું તો બ્રહ્મ જેવું રહી જ નહીં. એટલે બંને રીતે ખોટા પડી જાય. જો એ પરિણામલક્ષી ન હોય, પરિણામવાળું હોય તો એ જગતરૂપે થઈ ગયું તો બ્રહ્મ જેવું કંઈ રહી નહીં. અને એમાંથી પરિણામ થઈ ગયું તો એ નિર્વિકારી રહી નહીં. તો પછી માનવું શું? તમે બેસન માનો કે ભજીયા માનો, વચ્ચેનું તો કંઈ આવતું નથી. સમજ પડે છે હું જે કહું છે એમાં? તમે એમ કહો કે એ બ્રહ્મમાંથી જગત થયું તો પછી બ્રહ્મ નિર્વિકારી કેવું રહ્યું? તમે એમ કહો કે બ્રહ્મ પોતે જ કા જગત રૂપે થઈ ગયું તો એ નિર્વિકારી નહીં કહેવાય. કા પછી તમે એમ કહો તો ભાઈ બ્રહ્મમાંથી જગત થતું જ નથી એવું કહો તો બ્રહ્મનું પરિણામ જ નહીં થયું તો જગત કેવી રીતે આવ્યું? તો જગત તો આ દેખાય છે તો પછી જગતને તમે કા લેવો? સમજો. એટલે દરેક મતમાં દૂષણ છે, દરેક મતના ભૂષણ પણ છે. એટલે આ ફક્ત ને ફક્ત એક ફિલોસોફી છે, બ્રહ્મને સમજવાની ફિલોસોફી છે. બ્રહ્મ પછી આ બધા જીવાત્મા ક્યાંથી આવ્યા એમાં બધા જેમ બિગ બેંગ દાદી જે કોઈ છે તે આ બધા પૃથ્વી કેવી રીતે આવી, ધગધગતો ગોળો હતો ને ઠંડો પડ્યો ને ડાર્વિનવાદ ને ઓપેરિનનો વાદ ને આ બધાના સિદ્ધાંતો બધાએ નથી મૂક્યા. વિજ્ઞાનમાં આપણે ભણાવવામાં નથી આવતા અને આગલો જે છે એનું ખંડન પાછલો કરે ને પછી એ આગળ ચાલે. તેમાં કંઈ બધા તલવાર લઈને લડવા જાય છે કે આવું કેમ કહ્યું ને તેવું કેમ કહ્યું? એને ભણવાનું ને લખવાનું ને પરીક્ષામાં માર્ક્સ આવે પછી ભૂલી જવાનું શાંતિથી. બસ આ એવા ટોપિક છે બધા. આમાં કંઈ તલવાર ખેંચવાની છે જ નહીં. બધાની પોતપોતાની મર્યાદા છે ને બધાના પોતપોતાના પ્લસ પોઈન્ટ છે. સમજો. ચાલો. અને બ્રહ્મ જેવું કશું રહે નહીં અને તે અવિકારી તો ન જ કહેવાય અથવા ક્ષણે ક્ષણે બ્રહ્મની ઉત્તરોત્તર ઉત્પત્તિ નાશ ઉત્પત્તિની પ્રક્રિયા ચાલવી જોઈએ અને એમ હોય તો તે નિત્ય ન કહેવાય. હવે એ બ્રહ્મના સ્વરૂપમાં જો ફેરફાર થયા કરતો હોય અને એમાંથી જ જો આખું જગત બનતું હોય તો પછી ક્ષણે ક્ષણે એનામાં ફેરફાર થઈ ગયો તો પછી એ અવિકારી કે નિર્વિકારી કઈ રીતે કહેવાય? બરાબર.
કે એટલે તો તે નિત્ય ન કહેવાય કે કૂટસ્થ ન કહેવાય. બૌદ્ધોએ પોતાના સ્વલક્ષણનો ખ્યાલ સમજાવતા આ વાત વિસ્તારથી ભારપૂર્વક કહી હતી. વળી નાગાર્જુને માધ્યમિક કારિકા અને વિગ્રહ વ્યાવર્તની જેવા ગ્રંથોમાં તેમજ અન્ય બૌદ્ધ આચાર્યોએ વ્યવહારની બધી વિભાવનાઓ અને પ્રમાણ વિચાર અને દાર્શનિકવાદો કેટલાક દોષયુક્ત છે તે બતાવ્યું હતું. બૌદ્ધો પાછા કેવા છે? બૌદ્ધો અને જૈનો એ બંનેને માન્ય નહીં રાખ્યા. હવે એ બૌદ્ધો અને જૈનો જે હતા ને, ખાસ કરીને આપણે ત્યાં 7મી સેન્ચુરી 7મી સદી હતી ત્યાં સુધી બૌદ્ધોનું સામ્રાજ્ય બહુ હતું. એ બૌદ્ધોને અહીંયાથી ઉખાડવા માટે જ જગતગુરુ શંકરાચાર્યએ અદ્વૈત વેદાંતની સ્થાપના કરી. એટલે એ સમયને અનુકૂળ હતું. સમજો, ત્યાંની પરિસ્થિતિ 1400 વર્ષ પહેલાંની જે હતી ને એને અનુકૂળ આ કામ જગતગુરુ શંકરાચાર્યએ કરેલું. બરાબર, ચલો. જેમાં દાર્શનિકવાદો દોષયુક્ત છે બતાવ્યું છે, જેમાં કાર્યકારણવાદનો પણ સમાવેશ હતો. કાર્યકારણવાદનો સમાવેશ હતો. આનું ખંડન કરેલું છે કોણે? બૌદ્ધોએ. કેમ? કાર્યકારણવાદ એટલે શું? કારણ કોણ છે? બ્રહ્મ છે. અને જગત શું છે? કાર્ય છે. એટલે એ લોકો એનો ખંડન કરે છે. કોણ? બૌદ્ધો. ત્યારે અદ્વૈતીઓ તો એવું કહે છે જગતની ઉત્પત્તિને એ કરનાર કોણ છે? તે બ્રહ્મ જ છે. સમજો, બૌદ્ધો અલગ કહે છે, ભૂમિકામાં લખેલું છે. બધાનું અલગ અલગ માનવું છે. મને અત્યારે યાદ એ નહીં લખ્યું એણે. એક લહેર આવે ને બીજી જાય એવું છે. એ આમાં એવું લખે છે કે જેમાં કાર્યકારણવાદનો પણ સમાવેશ હતો. એટલે બૌદ્ધોએ એનું ખંડન કરેલું છે કાર્યકારણવાદનું. આપણે તો માનીએ છીએ ને કે જગત જે છે તે ભગવાન એનું કારણ છે, ના એનું કાર્ય છે. તે એનો બૌદ્ધોએ ખંડન કરેલું છે. બૌદ્ધો કાર્યકારણવાદને નથી માનતા. બધા દાર્શનિકોના પોતપોતાના મત છે જીવ, જગત અને બ્રહ્મ બધા વિશે. સમજો, 1 મિનિટ આમ કરીને ઊભા નીચા આંકા ચૂકા નહીં થાવ. ઉપનિષદોની વિચારસરણી અક્ષરશઃ સ્વીકારવી હોય તો પરમતત્વ બ્રહ્મને કૂટસ્થ નિત્ય વિભુ સચ્ચિદ આનંદ સ્વરૂપ એવું અદ્વિતીય તત્વ માનવું જોઈએ. હવે તમે જો ઉપનિષદને માનો તો તમારે આવું જ બ્રહ્મને માનવું પડે, જે કૂટસ્થ જે નિત્ય સ્વરૂપ છે ને એવું છે. બરાબર, ચાલો. અને તે સદા પોતાના મૂળ સ્વરૂપમાં જ રહે છે એમ સ્વીકારવું જોઈએ. તે એકમેવ અદ્વિતીયમ છાંદોગ્ય ઉપનિષદ 6:2:1 છે અને તેથી ગુણ ગુણીનો પણ ભેદ સ્વીકારી શકાય નહીં. આવી ગયું એમ. સત તે જ ચિત્ત અને તે જ અનંત્ય અને તે જ આનંદ, એ તે જ આનંદ બ્રહ્મ જે છે તે જ છે. જે વ્યવહારની પરિભાષામાં પ્રતિપાદિત કરવા માટે એમ કહેવું પડે કે તે સત છે અર્થાત અસત નથી, ચિત્ત છે અર્થાત અચિત કે અજડ એટલે જળ નથી. જો આમાં આવ્યું એ જ ઇત્યાદિ. બ્રહ્મથી જે કોઈ ભેદ જીવ કે જગત પ્રપંચ રૂપે દેખાય છે તે અવિદ્યા વસાત છે. વાસ્તવમાં બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ જ છે, અન્ય નથી. 3/4 એ જ પરમ ઉપદેશ છે, પરાવિદ્યા છે. બરાબર, એટલે આ અદ્વૈત જ છે. એટલે કૈવલાદ્વૈત એ જ અદ્વૈત છે. સમજી ગયા? એટલે કોઈ એવી મગજમારી નહીં કરતું હવે પછી કે કૈવલાદ્વૈત અલગ છે. કૈવલાદ્વૈત એ જ અદ્વૈત છે. અને ભગવાને જે કહ્યું ને અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય છે તે આ લોકો જ લીન થાય છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી